સમાજ સેવા અને જનસેવા એ જ પ્રભુ સેવા જેવા વાક્યોને સાર્થક કરતું સુરતનું એક કર્તવ્ય ગ્રુપ દ્વારા સચિન વિસ્તારના જરૂરિયાતમંદ બાળકોને કપડાં તેમજ પૌષ્ટિક આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમાજ સેવા જનસેવા થકી જરૂરિયાતમંદ લોકોને કપડાં અને આહાર પૂરો પાડવો એ ખૂબ જ પુણ્યનું કામ હોય છે। ત્યારે સુરતના યુવાનો દ્વારા ચલાવવામાં આવતું એક કર્તવ્ય ગ્રુપ દ્વારા સુરતની જુદી જુદી જગ્યાએ રહેતા શ્રમજીવી પરિવારના બાળકોને દર રવિવાર પોતાના ખર્ચે કપડાં, દૂધ, ફળ, નાસ્તો વગેરે પૌષ્ટિક આહારનું વિતરણ પાછલા 2 વર્ષથી કરવામાં આવે છે। આ કાર્ય પોતાનું કર્તવ્ય સમજીને 4 યુવાન લોકો દ્વારા શરૂ કરવામાં આવેલું આ કામ જેમાં આજે 80 થી 100 લોકોનું ગ્રુપ બની ગયું છે અને સુરતના ખૂણે ખૂણે રહેતા ગરીબ અને શ્રમજીવી પરિવારના બાળકોની નિસ્વાર્થપણે સેવા કરવાનું ભગીરથ કાર્ય કરવાનું બીડું ઉઠ્યું છે। એક કર્તવ્ય ગ્રુપ દ્વારા ગતરોજ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા ઝુંપડપટ્ટી વિસ્તાર તેમજ સચિન નવસારી રોડ પર આવેલા તુલસી હોટલની સામે ખુલ્લા મેદાનમાં રહેતા શ્રમજીવી પરિવારના બાળકોને કપડાં તેમજ નોટબુક અને દૂધ તથા પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ એક કર્તવ્ય ગ્રુપના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વહેલી તકે શ્રમજીવી પરિવારના નિવાસવાળા વિસ્તારોમાં ગ્રુપના મેમ્બરો દ્વારા પ્રાથમિક શિક્ષણ મળે તે માટે ફ્રીમાં ટ્યુશન ક્લાસ શરૂ કરવામાં આવશે જેથી શ્રમજીવી પરિવારના બાળકોને સારું શિક્ષણ મળી રહે એવા પ્રયાસો કરવામાં આવશે। આપણા યુવા છે તેને આપણે પ્રોત્સાહન કરવા માટે જ આ એક વસ્તુ ચાલુ કર્યું છે। એક કર્તવ્ય એ વસ્તુ છે કે તમારું એક કર્તવ્ય છે ના કે તમારે અમે કોઈ કમિટ કરીએ છીએ। તમારે તમારા પોતાના અંદરથી એક કર્તવ્ય તમે કરશો તો તમે આગળ વધશો। એના માટે અમે એક આ ચાલુ કર્યું છે। તો આમાં અમારે કેવું છે કે સન્ડે એટલે રવિવાર પકડો છે કારણ કે અમે બધા એક જોબ કરીએ છીએ, બધા જ એક નોર્મલ એમાંથી આવીએ છીએ तो बधाने केवो छे के रविवारे जे मळे छे तो एना माटे रविवारे सवारे अमे आ एक चालू कर्युं छे। मेरे फ्रेंड राकेश दोरीवाला ने मुझे इंस्पायर किया है यहाँ आने के लिए। मैं आज फर्स्ट टाइम यहाँ पे आया हूँ और वो उसके स्टेटस में हर संडे को देखता रहता हूँ और उसके मैसेज भी देखता रहता हूँ। उसको देख के मुझे लगा मुझे भी अपनी तरफ से कुछ कंट्रीब्यूशन देना चाहिए या फिर मुझे भी इसमें पार्ट लेना चाहिए। रूटीन काम तो सब लोग कर ही रहे हैं, अपना काम जिंदगी गुजार ही रहे हैं, मगर ये कुछ पहली बार मुझे एक्सपीरियंस अच्छा लगा। फर्स्ट टाइम मैं आज आया हूँ और मैंने अपनी तरफ से जो हो सकता है मैंने कंट्रीब्यूशन किया है। सेवाकीय प्रवृत्ति साथे जोड़ाયેલા એક કર્તવ્ય ગ્રુપની વિશેષતા જોઈએ તો ગ્રુપ દ્વારા કોઈ પણ જાતનું ડોનેશન લેવાતું નથી અને આ જે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ તમામ ખર્ચ મેમ્બરો દ્વારા મળીને ઉઠાવવામાં આવે છે તેમજ કોઈ પણ રાજકીય પક્ષ કે અન્ય કોઈ સંસ્થા સાથે જોડાયેલું નથી। આ ગ્રુપ ફક્ત ને ફક્ત સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે જ છે। એક કર્તવ્ય ગ્રુપના સભ્ય દ્વારા જણાવાયું હતું।